સુરત શહેરના મૈદરપુરા વિસ્તારમાં આવેલ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કારખાનામાં થયેલ ઘરફોડ ચોરીના આરોપીઓને મહારાષ્ટ્ર ખાતેથી મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનો ડિટેક્ટ કરતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી નાઓએ સુરત શહેર વિસ્તારમાં બનતા વણશોધાયેલ ગુનાઓ પર અંકુશ લાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી। જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર નાઓની સૂચના આધારે ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ જનરલ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચના ટીમના માણસોને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે નાસિક મહારાષ્ટ્ર ખાતેથી ઘરફોડ ચોરીના આરોપી ત્રંબક દગુ ગોધડે, જીતેન્દ્ર પંડિત સેજવળ, સંદીપ બાલા સાહેબ જગતાપ અને સાગર ગોરખ ગોસાવી નાઓને પકડી પાડવામાં આવેલ છે। આ કામે પકડાયેલ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા ગઈ તારીખ 5/7/2025 ના રોજ પોતાના વતન મહારાષ્ટ્ર ખાતેથી ચોરી કરવાના ઈરાદે 4 વ્હીલ ગાડી લઈને સુરત ખાતે આવેલા અને તારીખ 6/7/2025 ના મોડી રાત્રિના સમયે મૈદરપુરા વિસ્તારમાં આવેલ જ્વેલરીના મેન્યુફેક્ચરિંગના બંધ કારખાનામાંથી રોકડા રૂપિયા 1,50,000, 2 ચાંદીના ચેઇન અને કિંમતી ચશ્મા નંગ 4 તથા કિંમતી અલગ અલગ કંપનીઓની 3 કાંડા ઘડિયાળની ચોરી કરી પરત પોતાના વતન મહારાષ્ટ્ર ખાતે નાસી ગયેલ હોવાની કબૂલાત કરેલ છે।